આજે આપણે આપણા ગુરુકુળમાં કાઠિયાવાડના ફેમસ એવા રસિયા ભાત બનાવવાના છે। આ ભાત એટલા ટેસ્ટી બને છે ને કે બનાવ્યા પછી તમારા શાક કે રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે। તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને હા, તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે। સૌથી પહેલાં તો મેં અહીંયા અડધો કપ જેટલા ગુજરાત 17 ચોખા લીધા છે। તમે જે ખીચડી બનાવવા માટે ચોખા યુઝ કરતા હોય ને એ લેવાના, અને તમે બાસમતી ચોખા પણ યુઝ કરી શકો છો, પણ આ ભાત છે ને થોડા રસરસતા અને આમ ઢીલી ખીચડી આપણે કેવી બનાવે એ રીતના હોય છે, એટલે તમે ખીચડીના ચોખા યુઝ કરશો ને તો વધારે સારું રિઝલ્ટ મળશે। અને એમાં પણ જો કણકી હોય ને તો આ બહુ જ સરસ બનશે। તો મેં અડધા કપ જેટલા ચોખા લઈ એને 2 થી 3 વાર ધોઈને 1 કલાક જેટલું પાણીમાં પલાળી દીધા હતા। હવે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધો છે, એમાં હું 2 નંગ જેટલા લીલા મરચાં લઈ લઈશ, અને એમાં મેં 10 થી 12 જેટલો અહીંયા લીલા લસણનો જે સફેદ ભાગ આવે ને એ લીધો છે, અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને હું આ રીતે સમારી લઈશ। અને હવે આપણે આની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। પેસ્ટ બનાવતી વખતે મેં આમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। તો હવે આપણે આપણા ભાત વઘારી લઈએ। એના માટે એક પેનમાં હું 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ લઈ લઈશ। તેલ થોડું ગરમ થાય એટલે આપણે આમાં આપણા ખડા મસાલા નાખી દઈશું। એમાં હું 1 જેટલું સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 1 બાદિયું, 4 થી 5 મરી, 3 થી 4 જેટલા લવિંગ અને 1 ચમચી જેટલું આપણે એમાં જીરું નાખી દઈશું। જીરું ખીલે એટલે આપણે એમાં 4 થી 5 મીઠા લીમડાના પાન, થોડી એમથી હિંગ અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી એ નાખી દઈશું। અને હવે આપણે પેસ્ટને એકદમ ધીમા ગેસે આપણું આદુ અને લસણનો જે કાચો સ્વાદ હોય એ જતો રહે અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી કૂક થવા દઈશું। તો અહીંયા આપણા આદુ મરચાંની પેસ્ટ કૂક થઈ ગઈ છે। હું એમાં બધા જ મસાલા કરી લઈશ। એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। આખા ભાતના ભાગનું મીઠું અત્યારે જ હું નાખી રહી છું। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખ્યો છે। આપણે મસાલાને તેલમાં 1 મિનિટ જેટલું સાતડી લઈશું, જેથી એની ફ્લેવર સરસ આવે। મસાલો સંતળાય એટલે અહીંયા મેં 1 નંગ જેટલું બટેકું આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે એ નાખી દઈશું। અને 1/2 કપ જેટલા આપણે વટાણા નાખવાના છે। બંને મેં કાચા જ લીધા છે। બધું જ બરાબર મિલાવી લઈએ। અને હવે આપણે જે ભાત પલાળીને રાખ્યા હતા એ આપણે આમાં નાખી દઈશું। હવે અડધો કપ ભાત સામે આપણે આમાં 2.5 થી 3 કપ જેટલું એકદમ ગરમ પાણી નાખીશું। આ ભાત એકદમ રસરસતા જ હોય છે, એટલે આપણે ગરમ કરીને જ પાણી નાખવાનું, એટલે સરસ ઢીલા ભાત થાય અને પાણીનું પ્રમાણ આમાં વધારે જ હોય છે। હવે બધું જ બરાબર મિલાવી આપણે ઢાંકીને અને ભાત સરસ ચડી જાય ને ત્યાં સુધી કૂક થવા દઈશું। ત્યાં સુધી આપણે બીજું એક કામ કરી લઈએ। એના માટે એક મિક્સર જારમાં મેં 2 જેટલા ટમેટા આ રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે। આપણે આની પ્યુરી બનાવવાની છે। જો અહીંયા 20 મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણા ભાત સરસ ચડી ગયા છે। ભાત, બટેકા અને વટાણા સરસ મેશ થઈ જાય ને એટલા ચડી ગયેલા હોવા જોઈએ। અને મેં એને વચ્ચે 1 થી 2 વાર હલાવી લીધા હતા। હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને રાખી એ એમાં નાખી દઈશું। ટમેટાની પ્યુરી ભાત ચડી જાય ને પ્રોપરલી પછી જ નાખવાની, નહીં તો આપણા ભાત ખટાશના લીધે સરખા નહીં ચડે। બધું જ બરાબર મિક્સ કરી લઈએ આપણે પહેલાં। અને હવે આપણે આમાં આ ભાતને ખાસિયત કહી શકાય ને એવી વસ્તુ ઉમેરીશું, જે આ ભાતને બાકીના ભાતથી અલગ બનાવે છે। એમાં 2 ચમચી જેટલી આપણે સૂકી દ્રાક્ષ અને અહીંયા અડધી વાટકી જેટલી મેં ખારી શીંગ લીધી છે। એના ફોતરા કાઢીને મેં એને સાફ કરી લીધી હતી, એ નાખીશું। ખારી શીંગનો ટેસ્ટ આ ભાતમાં બહુ જ સરસ આવે છે। અને 3 થી 4 ચમચી જેટલું આપણે લીલા લસણનો જે લીલો ભાગ આવે ને એ નાખીશું। બધું જ બરાબર મિલાવી એમાં 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું। અને હવે આપણે આને ટમેટાની જે કાચો ટેસ્ટ હોય એ જતો રહે એટલું લગભગ 5-1 મિનિટ જેટલું ઢાંકીને કૂક થવા દઈશું। જો 5-1 મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે સરસ રસરસતા અને લચકા જેવા ભાત બનીને રેડી થયા છે। હવે હું ગેસ બંધ કરી દઈશ અને ગેસ બંધ કરી છેલ્લે આપણે આમાં અડધીથી પોણી વાટકી જેટલા ધાણા નાખવાના છે। ધાણાનું પ્રમાણ આ ભાતમાં વધારે હોય છે। અને અડધા જેટલા મેં લીંબુનો રસ લીધો છે એ નાખીશું। આ ભાત ખાટા, તીખા અને મીઠા એવા સરસ ટેસ્ટી બને છે। બધું જ બરાબર મિલાવી લઈએ।
આ ભાતને તમે મસાલા દહીં, ડુંગળી, પાપડ અને છાશ સાથે સર્વ કરશો ને તો શાક અને રોટલીની પણ જરૂર નહીં પડે. અને આ ભાત થોડા ઠંડા થશે ને પછી થોડા થીક થઈ જશે, એટલે આ રીતે થોડા રસરસતા જ રાખવાના. અને તમને એવું લાગે કે બહુ જ વધારે થીક થઈ ગયા છે તો તમારે જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ગરમ કરી એમાં નાખી ફરીથી ગરમ કરી લેવાના, એટલે પાછા એ રસરસતા થઈ જશે. તો એકવાર કાઠિયાવાડના ફેમસ ભાત બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને બહુ જ ભાવવાના છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.